5 મહિનાની ટોચે નમસ્કાર, સ્વાગત છે આપણું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ડોલરની નબળાઈના કારણે ભારતનું વિદેશી હુંડિયામણ છેલ્લા 5 મહિનાની ટોચ પર. રાજ્યના બિન હથિયારી પીએસઆઈની જગ્યા માટે આવતીકાલે લેખિત પરીક્ષા યોજાશે. બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં સીઆરપીએફ અને કોબ્રા કમાન્ડોએ મળીને 2 નક્સલીઓને ઠાર કર્યા. ભારત બંદૂકની અણીએ વેપાર નથી કરતું. પિયુષ ગોયલનું અમેરિકી ટ્રેડ ટેરિફ પર નિવેદન. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરને ચીને ગણાવી એક પક્ષીય દાદાગીરી. ચીન કોઈ દિવસ આજ સુધી કોઈના સામે ઝૂક્યું નથી અને ઝૂકશે પણ નહીં. જિનપિંગ. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સૈન્યનું એન્કાઉન્ટર. 5 લાખના ઇનામી એવા 3 આતંકવાદીઓને ઠાર કર્યા. ન્યુયોર્કની નદીમાં હેલિકોપ્ટર તૂટી પડતા એક સાથે 6 લોકોના મોત, જેમાં 3 બાળકો પણ સામેલ. તમિલનાડુમાં વિધાનસભાની 2026ની ચૂંટણીને લઈને બીજેપી અને એઆઈએડીએમકે હાથ મિલાવ્યા. ભારતની મુલાકાતે આવશે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ. આ મુલાકાત દરમિયાન તેઓ જયપુર અને આગ્રા પણ જશે. ભારતનો વિદેશી ભંડાર $676.3 બિલિયન પર પહોંચ્યો. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.